આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. માહિતી અને પ્રસારણ મંત્રાલયે અયોધ્યામાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાના સંદર્ભમાં ઉશ્કેરણીજનક અને બનાવટી સંદેશોના પ્રસારને રોકવા માટે સૂચનાઓ જાહેર કરી. ખોટી, ચાલાકીથી ભરેલ અને સાંપ્રદાયિક સામગ્રીથી દૂર રહેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સલાહ અપાઈ છે. આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મતદાર જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને કલેક્ટરશ્રીઓ દ્વારા મોબાઈલ વાનને પ્રસ્થાન કરાવાઈ રહ્યું છે. ત્યારે કચ્છમાં મહત્તમ મતદાન થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ કેળવવા જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરા દ્વારા ફ્લેગ ઓફ કરી ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ એલઈડી વાનને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. કચ્છમાં જાગૃતિ વાન દ્વારા નિશ્ચિત રૂટ ઉપર ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશનની સાથે મતદારોને પોતાના મતાધિકારના ઉપયોગ અંગે પ્રેરિત કરશે. મતદારોમાં મતદાન પ્રત્યે ઉદાસીનતા દૂર કરવા માટે તથા મતદાન જાગૃતિ માટે સ્વીપ એક્ટિવિટી હાથ ધરવામાં આવે છે, જેના ભાગરૂપે કચ્છમાં મોબાઈલ વાન મતદાન જાગૃતિ માટે મતદાન મથકોએ જઈને મતદાન જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરશે. દેશના શિપિંગ રાજ્યમંત્રી શાંતનુ ઠાકુર ગઈકાલથી 2 દિવસની દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા પોર્ટની મુલાકાતે છે. ત્યારે આજરોજ મંત્રી ડીપીએ કેન્દ્રીય વિદ્યાલય ગોપાલપુરી ખાતે ચાલી રહેલા બાંધકામ સાઇટની મુલાકાત લીધી હતી અને શાળાના ચાલતા કામની કામગીરી તથા શાળામાં થતી પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી. આ તબક્કે તેઓની સાથે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરી, કંડલા પોર્ટના ચેરમેન એસ.કે. મહેતા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન ગઈકાલે રાજ્યમંત્રી દ્વારા પોર્ટના વિકાસ માટે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરી ડીપીએની ટીમને બિરદાવી હતી. આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારે દેશ સહિત રાજ્યભરમાં વિવિધ સંસ્થાઓ, શાળા, કોલેજ અને વિવિધ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જે અંતર્ગત સરકારી શાળાઓમાં પણ અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. અગાઉ સરકારી કચેરીઓમાં પણ 2:30 વાગ્યા સુધીની રજા જાહેર કરાઈ હતી. અયોધ્યામાં રામ મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉમંગ કચ્છભરમાં છવાયો છે. જિલ્લાના પાટનગર, ભુજમાં શહેરના તમામ મંદિરો, ટ્રાફિક સર્કલો, શાળાઓ અને જાહેર સ્થળો પર કેસરી ધ્વજાઓ અને રોશનીથી શણગાર કરાયો છે. ઉપરાંત જિલ્લાના અન્ય શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રંગોળી, દીપોત્સવ, રામધૂન, સુંદરપાઠ, મહાઆરતી સહિતના આયોજનો કરાયા છે. તો રેત શિલ્પકારે 150 ટન રેતીનો ઉપયોગ કરીને માંડવી બીચ ખાતે રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી છે. તો ભુજના વિદ્યાર્થીઓ દ્વારા એક સુંદર રામ મેડલી તૈયાર કરવામાં આવી છે, જે ઉદિશ વોરા યુટ્યુબ ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવશે, જેમાં સંગીત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત બાળકો પણ સામેલ છે. સરકાર દ્વારા હાથ ધરાતી અનેકવિધ લોક ઉપયોગી યોજનાઓ વહીવટ પ્રત્યે પ્રજાના પ્રશ્નો ન્યાયિક, ચોક્કસ તથા ઝડપી ઉકેલ લાવે તે માટે રાજ્ય, જિલ્લા, તાલુકા, ગ્રામ્ય અને શહેરી સ્તરે અમલમાં છે. પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીક સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા હેતુને ધ્યાને લઈ ભુજ નગરપાલિકાના 9મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે, જેના દ્વારા વોર્ડ નંબર 7 થી 11ના નાગરિકો માટે આગામી તારીખ 23મી જાન્યુઆરીના ટાઉન હોલ ભુજ ખાતે સવારે 9 થી સાંજે 5 કલાક સુધી સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જિલ્લા સેવા સદન ભુજ ખાતે કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ દ્વારા પ્રજાને સ્પર્શતા વિવિધ વિકાસના પ્રશ્નોની રજૂઆત બેઠકમાં કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે પદાધિકારીઓના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી. ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીર વાયુ બનવા માટે 2 જાન્યુઆરી 2004 થી 2 જુલાઈ 2007 વચ્ચે જન્મેલા લાયક અવિવાહિત પુરુષ અને સ્ત્રી ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન આગામી 17 જાન્યુઆરી 2024 થી 6 ફેબ્રુઆરી 2024 સુધી કરી શકાશે. ઓનલાઈન પરીક્ષા આગામી 17મી માર્ચ 2024ના યોજાનાર છે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.